બનાસકાંઠાના ડીસાના બલોધર ખાતે આવેલી ભેલડીયાજી મહાજન પાંજરાપોળમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી। આ પાંજરાપોળમાં 270 જેટલી ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે। બુધવારે સાંજે ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો। તે ખાતાની સાથે 36 જેટલી ગાયોને ખોરાકી ઝેરની અસર થતાં ટપોટપ મોત નીપજ્યા હતા। પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે ઉનાળાની ગરમીમાં બફારાને લીધે ઘાસચારામાં ઝેરની અસર થવાથી આ ગાયોના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે। પાંજરાપોળ સંચાલકને આ અંગે સવારે જાણ થતાં તેમણે નાયબ પશુપાલક નિયામક પશુ ચિકિત્સા અધિકારીની કરતા ટીમ ઘટનાસ્થળે આવી ગાયોનું પીએમ કર્યું હતું અને 15 જેટલી ગાયોની સારવાર કરી જીવ બચાવ્યો હતો। મૃત્યુ પામેલી ગાયોને જેસીબી દ્વારા ખાડો ખોદી ભંડારવામાં આવી હતી। એમને સારવાર આપવાનું એક બાજુ કામ શરૂ કર્યું અને જે ગમાણમાં ઘાસચારો હતો એ ઘાસચારાને દૂર કરાવરાયો। અવાડામાંથી પાણી હતું એ પાણી ખાલી કરાવરાયું। આવા શંકાસ્પદ પોઈઝનિંગના ચિહ્નોના કારણે એને બધા જાનવરોને એક બાજુ સુરક્ષિત રાખી અને જે બીમાર દેખાતા હતા એને અલગ પાડી અને દરેકની સારવાર કરી અને બીમાર જે જાનવરો હતા એને સારવાર કરતો લગભગ મારી મુલાકાત થઈ ત્યાં સુધીમાં મોટાભાગનાને રિકવરી આવી ગઈ હતી અને સારવાર બાદ પછી જે પશુઓ ત્યાં હતા એમનું પીએમ પણ કર્યું।